સુરતના પાલનપુર પાટિયા ખાતે આવેલ મશાલ સર્કલ પાસે સ્વામિનારાયણ સંસ્થાના લંપટ સાધુ વિરુદ્ધ પ્રદર્શન શરૂ થયું છે। વડતાલ સ્વામિનારાયણના હરિભક્તો દ્વારા પોસ્ટર વિરોધ કર્યો। સ્વામિનારાયણ સંપ્રદાયમાં બાળકો સહિત મહિલાઓના થઈ રહેલા શોષણની સામે સિદ્ધાંત હિતરક્ષક સમિતિ મેદાને ઉતરી છે। ત્યારે આ સમિતિ દ્વારા સંપ્રદાયમાં પેસી ગયેલા લંપટ સાધુઓને બરતરફ કરવાની માંગ સાથે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે। ત્યારે સુરતમાં પણ હરિભક્તો રસ્તા પર ઉતરીને હાથમાં પોસ્ટર લઈને પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા। સ્વામિનારાયણ સંસ્થાના બની બેઠેલા લંપટ સાધુ વિરુદ્ધ પ્રચાર કરવામાં આવી રહ્યો છે। પાલનપુર પાટિયા ખાતે આવેલા મશાલ સર્કલ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વડતાલ સ્વામિનારાયણના હરિભક્તો દ્વારા પોસ્ટર લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। લંપટ સાધુના વિરોધમાં પ્રચાર કરવા સુરતથી 300 લોકો રવાના થશે, જેઓ ગામડે ગામડે જઈ લોકોને લંપટ સાધુઓ વિશે સમજાવવામાં આવશે। ઘનશ્યામ પરમાર નામના હરિભક્તે કહ્યું કે 1 મહિનાથી અમે આવેદનપત્ર આપીએ છીએ। યૌન શોષણ કરતા લંપટ સાધુ સામે વિરોધ કરી રહ્યા છીએ। અમારો અવાજ દબાવવા માટે ફરિયાદ કરવામાં આવે છે। સાધુ નૌતમ સ્વામી, હરિજીવન સ્વામી, દેવપ્રકાશ સ્વામી, સંત વલ્લભ સ્વામી, પીપી સ્વામી જુનાગઢ, ભગવત પ્રસાદ વિશ્વજીવન સ્વામી, માધવ પ્રસાદ અંકલેશ્વર, જે.કે. સ્વામી, ઘનશ્યામ કંડારી વિરુદ્ધ પ્રચાર કરવામાં આવશે। આવા લંપટ સાધુઓ સમાજ માટે ખતરારૂપ છે। સાધુને સંપ્રદાયમાંથી દૂર કરવાની માંગ કરી રહ્યા છીએ। મારું નામ ઘનશ્યામ પરમાર છે। હું સુરતથી સ્વામિનારાયણ સંપ્રદાયનો હરિભક્ત છું। વિરોધનું કારણ સ્પષ્ટ છે કે છેલ્લા 1 મહિનાથી સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા કલંકિત લંપટ સાધુઓને હટાવવા માટે સત્સંગી હરિભક્તોએ જે આવેદનપત્રો આપી અને મૂળ મંદિરના જે વહીવટકર્તાઓની સામે માંગણી મૂકી છે, એ માંગણી સંતોષાણી નથી, કોઈ પગલાઓ ભરાણા નથી અને ઉલટાના હરિભક્તોને એની લડાઈ, એમના અવાજને દબાવવા માટે ખોટી એફઆઈઆરો કરી અને હરિભક્તોને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। એટલે હવે સમાજને જાગૃત કરી, સનાતન ધર્મ, હિન્દુ ધર્મના લોકો એને સૌને જાગૃત કરી અને આ સંતોને સંપ્રદાયમાંથી દૂર કરવા માટેની લડાઈ એ આ વિરોધનું મુખ્ય કારણ છે। લગભગ 300+ હરિભક્તો અહીંથી 4-વ્હીલર ગાડીના માધ્યમથી સમગ્ર ગુજરાતની અંદર ગામડે ગામડે, શહેરે શહેરે, જિલ્લે જિલ્લે, તાલુકા મથકોએ જઈ અને પ્રતિનિધિઓના મિટિંગો લઈને જાગૃતિનું અભિયાન આજથી ચાલુ થાય છે। લગભગ 50 કરતાં વધારે એવા લંપટ સાધુઓ છે, જેમાંના ઘણા બધા મહત્વના હોદ્દાઓ પર પણ છે। આ તમામને હટાવવા એ અત્યારની સમયની માંગ છે।